અરે જલ્દી Happy birthday to you. Happy birthday dear Ba. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Ba. Happy birthday to you. Hi guys. ગાઈઝ અમે છે ને કેક નહીં લાયા કારણ કે કેક છે ને તે બધા શોખ ઉપર આધારિત છે પણ આપણા રિચ્યુઅલ્સ પ્રમાણે આપણે ગુલાબજાંબુ બનાવ્યા હતા બપોરે લાઈવમાં તમે જોયા હતા ને બધાએ તો આપણે કેક કટ કરી દઈએ બારી આ બધા જાય થોડી સ્ટેજ તો બધા મારા પછી ખવડાવશી પેલા હું ખવડાવી દઉં બાનું ગાજી હો કટકો થોડું થોડું આખું અડધું બધું ને ખાજું ગાઈઝ જો લે મારી હેપી બર્થડે બા હાય ગાઈસ તો ફાઇનલી મારા બાનો બર્થડે સાજો તો એ બનાવી છે કઢી જોઈ લો આમાં ભાભી બનાવી છે કઢી મસ્ત કઢી મૂકી દઈએ પછી બટાકા વડા મૂકી દઈએ 4 બટાકા વડા પછી આ બાબા ચાલ વિડીયો ગાઈસ હોય જોજો ગાઈસ તમારો ફોન આવી ગયો તો હિંમતનગરમાં વધુ આવી છે એટલે સમાચાર આવી જશે આ બનાયા છે ઓ બાપ રે આ પાલક પકોડા બનાયા છે જુઓ ગાઈસ ઓદા હાથી આ જોરદાર નેચરલ વિડીયો બની જાય ગાઈસ તમે જુઓ ખીચડી બનાવી છે આ ખીચડી બનાવી છે મારા ભાભીએ હલ્દી નાખીને હલ્દી ખીચડી આ રોટલી કમ્પ્લીટ હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાઈસ આજે મારા બાનો બર્થડે છે તો હું બનાવું છું બટાકા વડા જુઓ વાવ ક્રિસ્પી એન્ડ અમ્મી બટાકા વડા આજે હું અમદાવાદમાં આવ્યો છું ના ચિરોડા વિસ્તારની અંદર ત્યાં મકાન સ્થિત છે અને હું બનાવું છું બટાકા વડા જુઓ ગાઈસ જુઓ તમે બટાકા વડા જુઓ બને છે વાહ પુનિતના હાથમાં જાદુ તો ફરે બટાકા વડા બન્યા છે જુઓ તમે વાવ જો ગાઈસ આજનું લુક હું એ આ બધા જમા હાલે હું કરું છું ગાઈસ હું બનાવું છું બટાકા વડા બનાવું છું જુઓ તમે અમદાવાદમાં આવ્યો છું સ્પેશિયલ બટાકા વડા બનાવવા માટે ઓર્ડર આવ્યો તો કે તમે અમદાવાદ આવો બટાકા વડા બનાવવા મારા બાનો જન્મદિવસ છે ને હું આવ્યો છું જુઓ મને બતાવો આમ થોડા દૂર જતા રહો પપ્પા જો ગાઈસ બટાકા વડા પાડવાની રીત તમને બતાવું તો ગાઈસ જુઓ પહેલો બટાકો વડો ભગવાનનો ગેસ થોડો ત્યાં મોટો ફાસ્ટ કરી દો પછી બીજો બટાકો વડો તમારે બધાનો પછી આ ચોથો બટાકો વડો બધાનો જેનો ખાવો હોય જો ગાઈસ આ રીતે બટાકા વડા પાડી દેવાના કમ્પ્લીટ જુઓ પછી થોડું ઝૂમ કરીને બતાવું તમને બસ મને બતાવજો પપ્પા જો ગાઈસ આજનું લુક હું એ મોટા તો એમના કે હું વિડીયોમાં આવી જો બકા વિડીયો કટ નહીં થાય જો ગાઈસ હું શું ને આજનું લુક આટલા એના માટે પ્રિફર કર્યું છે કે બટાકા વડા આ રીતે જ બનાવવાના ચશ્મા પહેરવાના તેલનો છોટો મોટો તમારો મૂડ નહીં પડી ગાઈસ જો બટાકા વડા આવા દેખાવા જોઈએ અને આ રીતે હું એ બેઝ તૈયાર કરી રાખ્યું છે આજે મારો બાનો જન્મદિવસ છે ને એટલે હું બટાકા વડા બનાવું ઓકે બીજું બધું બસ બતાવીએ તમને તો ગાઈઝ હું આજે આ ટોપી ચશ્મા પહેરવાનું કારણ એ જ છે કે ગરમી બહુ છે એટલા માટે બાલ પડ્યું ના કહેવાય અને ચશ્મા એટલા માટે કે તેલનો છોટો બડો તમારા આંખની અંદર પડે નહીં કારણ કે આપણો ચહેરો ને આંખો કિંમતી છે બહુ જ અને હું નહીં ચાહતો કે મારો ચહેરો બગડો તો આ રીતે આપણે બટાકા વડા કાઢી લેવાના છે ફટાફટ જુઓ આ થોડું તો હું છે ને ચોરસ છે ગાઈસ આજે મેમાં બાનો બર્થડે છે ને એટલે બટાકા વડા બનાવીએ છે બાલી તારે હું કેવું છે કે બટાકા વડા બનાવ્યા છે તને બધું બહુ યાદ કરું છું બધું હાઈ કહી દે તમે જમવા માટે આવો વાવ વોટ અ કોમ્પ્લિમેન્ટ જમવા માટે આવો બધો આવો ખુશીથી બે બેઠો છીએ બાલી તને બધો બહુ યાદ કરું છું ખબર છે તને તારી બ્લોગ લાઈફ બાનું બતાય ગાઈઝ તમે જોઈ શકો છો આમાં ભાભી બેટર બનાવ્યું છે પાલક પકોડાનું તો હું પાલક પકોડા પાડી દઉં ફટાફટ
જોઈએ એમ ભાભી કેવો મસાલો બનાવ્યો છે તેલ થોડું ગરમ થઈ ગયું છે વધારે બસ આટલા પહેલા જોઈએ આપણે કેવા બન્યા છે હાય ગાઈસ તો ફાઇનલી આજમાં બાનો બર્થડે હતો અને સહજ અને અમે બધો ખાવા બેહો છીએ ખાતા ખાતા એટલે અમે 1:30 વાગી સોનિયાએ પિઝા ઓર્ડર કર્યા છે મારા માટે અને મારા બા માટે અમારા બધો ઘરવાળો માટે બધો માટે એ જુઓ તમને બતાવ્યું કયા પિઝા ઓર્ડર કર્યા છે જોઈએ આપણે થેન્ક યુ સોનિયા वाह कौन सा पिज्जा है ये 7 चीजों ने उलागा मन डब्बी नहीं बिठाई जो गाइस ए पिज्जा एक स्लाइस ले लो फिर टिक्का मसाला है मोकला सोनिया है थैंक यू सोनिया कह दे सोनिया दीदी कह दे थैंक यू बाय हैप्पी बर्थडे થેન્ક યુ सोनिया कह दे सोनिया थैंक यू सोनिया थैंक यू થેન્ક યુ ગાઈસ જો અમે ખાઈ લઈએ તો એ બધો ખાઈ લો બરાબર ગાઈસ ને ખવડાવી દેજે મન લ્યો ગાઈસ ગોટો આ ગુલાબ ગોટો છો આ બટાકા વડો ખાઈ લો બધો લ્યો પછી આ સબ ભીંડી ગોટો લ્યો પછી બસ અને પીઝાની સ્લાઈસ હું ખાલી ગાઈસ ના દો લઈ જા કોન્ટા લ્યો ગાઈસ તાઈ બધો વગર સોનિયા લે ले आ मुकुंद बे ले डिंपल पर बिंदाई जा वो अलग से सिंपल सेव आ अब कोई तो यार कंप्लीट कर के डाल ले एक तारू डिंपल पर डाल ले भाई ले ले जा टेबल જોઈએ છે બેટા કાઢ લે थैंक यू सोनिया लव यू लॉट्स ऑफ लव फ्रॉम ओजी फैमिली वाओ गाइस तो हम खाई લઈએ શાંતિથી मतलब बर्थडे મને એકદમ જઈએ છે ઓકે ચલો ખાઈ લઈએ